ખબર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. સ્ટેશનરી શોપિંગ. પપ્પા ગટ્ટુ સાથે સ્કૂટર પર જતા હતા. ગટ્ટુ, આ મમ્મી અને ચિંકી છે ને, હંમેશા આપણને સામાન લેવા મોકલી દે છે. હા પપ્પા, કોલ્ડ કોફી તો ચિંકીને પીવી હતી અને દૂધ લેવા આપણે આવવું પડ્યું. આપણી મેચ પણ છૂટી ગઈ. ઓ નો. શું થયું પપ્પા? ગટ્ટુ, પેલું જો, આપણા એરિયાનું ડિપાર્ટમેન્ટલ સ્ટોર બંધ છે. શું? હવે શું કરીશું પપ્પા? અહીંયા તો આ એક જ સ્ટોર હતો. ગટ્ટુ, હવે તો મને પણ ખબર નથી પડતી કે શું કરીએ. દૂધ તો લઈને જવું જ પડશે ને. આઈડિયા. પપ્પા તમે ફોનમાં જુઓ ને, મેપમાં નિયરેસ્ટ ડિપાર્ટમેન્ટલ સ્ટોર. વાવ ગટ્ટુ, ગ્રેટ આઈડિયા. હમણાં ચેક કરું છું. પછી પપ્પા જલ્દીથી બીજો ડિપાર્ટમેન્ટલ સ્ટોર શોધી લે છે અને મેપની મદદથી ત્યાં જવા લાગે છે. પાછળ બેસીને ગટ્ટુ પપ્પાને રસ્તો બતાવે છે. પપ્પા, આ એરિયામાં તો આપણે ક્યારે નથી આવ્યા. આ કેટલું શાંત અને સુંદર છે. બરાબર ગટ્ટુ, આ કોલોનીમાં કેટલી ગ્રીનરી છે. ત્યાં જ ગટ્ટુને એક મોટો સ્ટેશનરી સ્ટોર દેખાય છે, જે ઘણો સુંદર હતો. પપ્પા જુઓ, કેટલો મોટો અને સુંદર સ્ટેશનરી સ્ટોર છે. અહીંયા તો કેટલી બધી સ્ટેશનરી વસ્તુઓ હશે. શું આપણે એકવાર જઈને જોઈએ? ગટ્ટુ, આપણને લેટ થાય છે અને ચિંકી પણ તો નથી. કાલે આવીશું ચિંકીની સાથે અને તમે બંને સ્ટેશનરી શોપિંગ કરી લેજો. ઓકે પપ્પા. ગટ્ટુ માની જાય છે અને પપ્પા દૂધ લઈને પાછા ઘરે આવે છે. ઘરે જઈને ગટ્ટુ ચિંકીને સ્ટેશનરી શોપ વિશે બતાવે છે. ચિંકી, ખબર છે, તે સ્ટેશનરી સ્ટોર બહુ જ મોટો હતો અને તેની બહાર બહુ મોટી પેન્સિલ બની હતી જે સ્માઇલ કરતી હતી. મેં આટલો મોટો સ્ટેશનરી સ્ટોર ક્યાંય નથી જોયો. આ તો અજીબ વાત છે ગટ્ટુ. આપણે અહીંયા જ રહીએ છીએ તો પણ ક્યારે તે સ્ટેશનરી સ્ટોરમાં નથી ગયા. હા ચિંકી, પણ પપ્પાએ કીધું છે કે તે આપણને લઈ જશે. પછી આપણે બહુ બધી વસ્તુઓ લઈશું. અરે હા ગટ્ટુ, મારે તો બહુ બધું લેવાનું છે. મારી ડાયરીના બધા પેजेस પૂરા થઈ ગયા છે. મારે નવી ડાયરી લેવી છે અને વોટર કલર બ્રશેસ પણ અને ન્યૂ પેન્સિલ્સ પણ. ચિંકી, આપણા ઇરેઝર્સ પણ ખતમ થઈ ગયા છે અને પેલો સાયન્સ પ્રોજેક્ટ, એની માટે આર્ટ ફાઇલ પણ તો લેવાની છે. અરે હા ગટ્ટુ, ચલ આપણે એક લિસ્ટ બનાવી લઈએ. ગુડ આઈડિયા ચિંકી. પછી ગટ્ટુ ચિંકી બેસીને સ્ટેશનરી શોપિંગનું લિસ્ટ બનાવે છે. તેમને જોઈ મમ્મી પપ્પાને કહે છે, ઓફો, જોઈ લો, હવે તો તમારે આ બંનેને સ્ટેશનરી સ્ટોરમાં લઈ જ જવા પડશે. તેમણે તો લિસ્ટ બનાવવાનું શરૂ કરી દીધું. બિલકુલ લઈ જઈશું. ગટ્ટુ ચિંકી, કાલે સન્ડે છે ને, સવારે રેડી રહેજો. ઓકે પપ્પા. બીજા દિવસે બંને નાસ્તો કરી રેડી રહે છે. તેઓ મમ્મી પાસેથી એક જ્યુટ બેગ લે છે અને તેમની શોપિંગ લિસ્ટ પણ તેમાં નાખી દે છે. રેડી? ચલો પપ્પા, ચલો. ઓકે બાળકો, લેટ્સ ગો. પપ્પા બંનેને કારમાં તે જ સ્ટેશનરી શોપમાં લઈ જાય છે. સ્ટેશનરી શોપ જોઈને ચિંકી તો ખૂબ જ એક્સાઇટેડ થઈ જાય છે. અરે હા ગટ્ટુ, અહીંયા તો સ્ટોરની બહાર મોટી પેન્સિલ મૂકી છે જે આપણને જોઈને સ્માઈલ કરી રહી છે. ચિંકી, ચાલ અંદર જઈએ. જો આ સ્ટોરમાં 3 ફ્લોર છે એટલે આપણને ઘણો ટાઈમ લાગશે. ગટ્ટુ ચિંકી સ્ટોરની અંદર જતા રહે છે અને જુએ છે કે પહેલું ડિપાર્ટમેન્ટ બુક્સ અને ડાયરીઝથી ભરેલું હતું. ત્યાં જુદા જુદા પ્રકારના શેડ્સ, સ્ક્રેપ બુક્સ, ગ્લિટર પેપર, ચાર્ટ પેપર જેવી વસ્તુઓ રાખેલી હતી. વાવ! કેટલી બધી ક્યુટ લિટલ ડાયરીઝ છે. ગટ્ટુ જો, લોક વાળી પિંક ડાયરી, તે તો મને ક્યારની જોઈતી હતી. મને તો ડાયરી લખવી પસંદ જ નથી ચિંકી, પણ જરા આ આયરન મેન વાળી ડાયરીને તો જો, આમાં પણ લોક છે. હવે તો હું પણ ડેલી ડાયરી લખીશ. તો આપણે બંને પાસે લોક વાળી ડાયરી છે. મેચિંગ મેચિંગ. ચિંકી, ચાલ હવે આર્ટ ફાઇલ લઈ લઈએ સાયન્સ પ્રોજેક્ટ માટે. હા હા, ચાલ ગટ્ટુ. ગટ્ટુ ચિંકી આર્ટ ફાઇલ્સના સેક્શનમાં જાય છે અને એ જોઈને હેરાન થાય છે કે ત્યાં ઘણી બધી જુદા જુદા સાઇઝની આર્ટ ફાઇલ્સ હતી. આ
કેટલા બધા ડિફરન્ટ સાઇઝીસ અને કલર્સ. ચિંકી પેલી જો, આપણે A4 સાઇઝની આર્ટ ફાઇલ લેવી જોઈએ. હા સાચું કહે છે ગટ્ટુ. અને સ્ક્રેપ બુક કઈ વાળી? આમાં ડાર્ક કલરના પેजेस છે અને આમાં લાઇટ, અને આ વાળીમાં તો ગ્લિટર વાળા પેजेस છે. જો કેટલા સુંદર છે. ચિંકી ત્રણે લઈ લઈએ, આપણને આર્ટ ફાઇલમાં હેલ્પ મળશે. ઓકે ડન. તો ચાલ હવે પેન્સિલ્સ અને ઇરેઝર્સના કમ્પાર્ટમેન્ટમાં જઈએ. તે ઉપરવાળા ફ્લોર પર છે. ઓકે પાપા, ચલો હવે ઉપર જઈએ. ઓકે બાળકો ચલો. ગટ્ટુ ચિંકી ઉપર જઈને જુએ છે તો ત્યાં ઘણા બધા પ્રકારના વોટર કલર્સ, પેન્સિલ્સ, પેન્સ અને ઘણી બધી એક્સેસરીઝ હતી. પપ્પા પેન્સ જોવા લાગે છે અને ગટ્ટુ ચિંકી બીજો બધો સામાન. ચિંકી આજો, ફ્રૂટ્સના શેપ વાળી ઇરેઝર, એ પણ કેટલી મોટી મોટી. જોજે પપ્પા તેને સન્ડેના સવારે ફ્રૂટ સમજીને ખાઈ ના જાય. અરે હા, સાચું કીધું તે. પછી તો પપ્પા કોઈ મિસ્ટેક નહીં કરે, કારણ કે તેમણે ઇરેઝર ખાધી હશે. શું તો પણ ગટ્ટુ, પણ આ જો, આ રહ્યા વોટર કલર બ્રશેસ. તે પણ કેટલા ડિફરન્ટ છે. આ પરફેક્ટ છે ને? ચિંકી આ વોટર કલર્સ પણ લઈ લે, આપણા ખતમ થવાના છે ને. ઓકે. અને આ જો સ્ટિકી નોટ્સ, તે પણ હાર્ટ શેપના. તે કેટલા ક્યુટ છે. તેને તો હું મારા સ્ટડી ટેબલ ઉપર લગાવીશ. બહુ સારું લાગશે ચિંકી. અરે વાહ, જો ગટ્ટુ, બોબીઝ વાળી પેન્સિલ્સ. આ તો હું બે લઈશ, એક મારા માટે અને એક ગટ્ટી માટે. અહીંયા બીજી પણ ક્યુટ પેન્સિલ છે. આ જો, આ વાળી પેન્સિલમાં તો ઉપર કપકેક બનેલું છે. આ હું બંટી માટે લઈશ, કેમ કે એને કપકેક્સ બહુ ગમે છે. હા, અને આ બર્ગર વાળી પેન્સિલ હરી માટે. પપ્પા તમે શું લીધું? મેં? ગટ્ટુ ચિંકી, મેં તો આ પેન લીધી છે મારી ઓફિસ માટે. જો સારી છે ને? હા પપ્પા, બહુ જ સરસ છે. તો ગટ્ટુ ચિંકી, તમારી શોપિંગ થઈ ગઈ? અરે ના પપ્પા, હજુ લાસ્ટ કમ્પાર્ટમેન્ટ બચ્યું છે ને, જે આની પણ ઉપર છે. હજુ આપણે જોવાનું છે કે ત્યાં શું છે. ચાલ ગટ્ટુ, જલ્દી જઈએ. પછી ત્રણેય ઉપરવાળા સેક્શનમાં જાય છે. ત્યાં તેઓ ચોંકી જાય છે, કારણ કે આખું સેક્શન કોમિક બુકથી ભરેલું હતું. ત્યાં નવા જૂના બધા પ્રકારની કોમિક બુક્સ હતી. પપ્પાને પણ બહુ સારું લાગે છે. અરે આ શું? ગટ્ટુ ચિંકી આ જુઓ, અહીંયા તો કેટલા વર્ષો જૂની પબ્લિશ થયેલી કોમિક બુક છે. આ તો બિલકુલ ગોલ્ડ માઇન જેવું છે. આ જુઓ, સુપરમેન કોમિક બુક. અરે આ તો હું મારા નાનપણમાં વાંચતો હતો. વાવ! સાચે પપ્પા? તો હું શું એને વાંચી શકું છું? હા હા ગટ્ટુ, ખબર છે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને આ જુઓ, આ ચુલબુલી ચિંકીના કિસ્સા. ચિંકી આ કોમિક બુકનું નામ તો તારા નામથી લાગે છે. અરે હા ગટ્ટુ. ચિંકી બેટા, તને વિશ્વાસ નહીં આવે, પણ તારી મમ્મી નાનપણમાં આ બુકને બહુ જ વાંચતી હતી. તેણે મને કીધું હતું અને તેને આ કેરેક્ટર બહુ જ પસંદ હતું, તેથી એણે તારું પણ આ જ નામ રાખ્યું. પપ્પાની વાત સાંભળી ચિંકી ચોંકી જાય છે. શું ખરેખર પપ્પા? આ તો કમાલની વાત છે. તો મારે પણ એક કોમિક બુક જોઈએ. હું પણ વાંચીશ પોતાના વિશે. ચલો જલ્દી આ બધું સામાન લઈને ઘરે જઈએ. મમ્મીને તેમની આ નાનપણની કોમિક બુક પણ તો બતાવવાની છે. હા ચલો. સારું, પછી ચલો બાળકો, બિલિંગ કરાવી લઈએ. ઘણી બધી શોપિંગ કર્યા પછી ગટ્ટુ અને ચિંકી ઘરે આવે છે અને બધો સામાન મમ્મીને બતાવવા લાગે છે. અને પછી ચિંકી મમ્મીને તે કોમિક બુક પણ બતાવે છે. મમ્મી આ જુઓ. હા, વાવ, આ ક્યાં મળી તમને? ચિંકીના ચટપટા કિસ્સા? આ તો હું ખૂબ વાંચતી હતી. દર શનિવારે આવતી હતી આ કોમિક બુક. આ અમને સ્ટોરમાં જ મળી, એટલે અમે લઈ આવ્યા. આ તો ખૂબ સરસ છે. થેન્ક યુ સો મચ બાળકો. પછી સૌ સાથે મળી બધો સામાન જુએ છે અને ગટ્ટુ ચિંકી કોમિક બુક વાંચવા લાગે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.